અંકલેશ્વરમાંથી ભરૂચ એલસીબી પોલીસે XUV 500 ગાડી સહિત ₹6.57 લાખનો દારૂ ઝડપાયો। એક ઇસમની ધરપકડ અને 7 સામે સંગઠિત ગુનાખોરીનો ગુનો દાખલ। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ભરૂચ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલ બાતમી મુજબ એક XUV 500 ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ01KR 6075 છે તેમાં પ્રતિબંધિત વિદેશી દારૂ ભરીને અંસાર માર્કેટથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જવામાં આવનાર હતો। આ બાતમીના આધારે પોલીસે કરજણ રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લીધી હતી। ગાડીની તપાસ કરતા તેમાંથી ચાલક મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખ રહે ભરૂચ ઝડપાઈ ગયો હતો। પોલીસે ગાડીમાંથી રોયલ સ્ટેગ અને રોયલ ચેલેન્જ જેવી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 655 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,97,100 થાય છે। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને XUV 500 ગાડી મળી કુલ ₹6,57,100નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરતના સંજય પાટીલ અને સંજય જોરાભાઈ દેસાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે ભરૂચના હિતેશ વલીદ રાજેશ ઉર્ફે શંભુ મિસ્ત્રી અને અલ્તાફ નામના શખ્સોને આપવાનો હતો। આ ગુનામાં મુખ્ય આરોપી સંજય જોરાભાઈ દેસાઈનો ગુનાહિત ઇતિહાસ તપાસતા સામે આવ્યું હતું કે તેના વિરુદ્ધ અગાઉ પણ નવસારી, સુરત, ભરૂચ, વાપી અને મહેસાણા જિલ્લામાંથી દારૂની હેરાફેરી, હથિયાર અને છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। આરોપીઓ આર્થિક ફાયદા માટે સંગઠિત રીતે ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હોવાથી આ કેસમાં પકડાયેલ અને વોન્ટેડ એમ તમામ 7 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સાથે ભારતીય ન્યાય સંહિતા BNSની સંગઠિત ગુનાખોરી સંબંધિત કલમો હેઠળ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।